હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જેમ કે આપણે મિત્રો નક્કી કર્યું હતું કે આપણે ડે 1 થી લઈને 100 બ્લોગ બનાવવાના છે. તો આજે આપણો બીજો દિવસ છે. તો આજે તમને એવી એક જગ્યાએ લઈ જવાનો છું, તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો. નમસ્કાર મિત્રો, શું તમે કેદારનાથ દર્શન કરવા નથી જઈ શકતા? તો હું તમને એક આજે એવી જગ્યાએ લઈને આવ્યો છું જ્યાં તમને કેદારનાથ શિવલિંગના દર્શન કરવામાં આવશે, જે આવેલું છે માત્ર સુરતથી 35 કિલોમીટરના અંતરે. જે મંદિરનું નામ છે શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો હવે આપણે જઈને મહાદેવના દર્શન કરીએ. કેમ છો મિત્રો? આ મંદિરનું કાકા સાચવતી કરે છે ને એમને આપણે પૂછીએ કે આ મંદિરનો ઇતિહાસ શું છે, કેટલા વર્ષ જૂનું છે અને આ મંદિર ક્યાં આવેલું છે. આ મંદિર કેદારેશ્વર મંદિર કહેવામાં આવે છે. અહીંયા આ મંદિર 500 થી 700 વર્ષો જૂનું છે. અહીંયા આ ઢુલિયાર ચોકડી પાસે આવેલું છે કેદારેશ્વર મહાદેવ મંદિર. અહીંયા શ્રાવણ માસમાં ભારે દર્શનાર્થીઓ આવે છે અને તેની આસ્થા પૂરી થાય છે. અને આ મંદિર 500 થી 700 વર્ષો જૂનું છે. તો મિત્રો તમે પણ એકવાર કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમે પણ એકવાર આ મંદિરે દર્શન કરવા આવજો. पिया को मना मानत नहीं रे, पिया को मना मानत नहीं रे, पिया को मना मानत नहीं रे, बिनती करते मैं तो हार गई रे, बिनती करते मैं तो हार गई रे, पिया को मैं